तो मित्रों हूँ ध्रुवांग बैंकर तमारू आ બંધારણની પ્રશ્નોત્તરીની લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત કરું છું। તો આજે કંઈક આપણે વાત કરવાની છે બીજા સિદ્ધાંતની। ભારતના બંધારણના આમુખમાં ભારત માટે કુલ 5 વિશેષણ રજૂ કરેલા છે। એમાંથી એક 1976માં 42માં સુધારો કરીને જે વિશેષણ રજૂ થયો હતો એ હતો ધર્મનિરપેક્ષતા। तो प्रश्न જોઈએ પછી એની ચર્ચા કરીએ। તો પ્રશ્નમાં પહેલું વિધાન છે ભારતમાં કુલ 4 ધર્મ ઉદ્ભવેલા હોવાથી તેનો કોઈ રાજ્ય ધર્મ હોઈ શકે છે? શક્ય જ નથી। ભારત કહેવાય છે કે ભારતનું કલ્ચર પુરાણું છે। ભારતમાં બહુ અલગ અલગ ધર્મો ઉદ્ભવ્યા જે ઇતિહાસની દૃષ્ટિએ ઈસવીસન પૂર્વે 1500 બાદ ઉત્પન્ન થયેલા છે। તો ભારતનું કલ્ચર એનાથી પુરાણું છે। સિંધુ ખીણ વખતે કયો ધર્મ હતો એની કોઈ પુષ્ટિ થઈ શકતી નથી। એટલા માટે તો ભારતનો કોઈ રાજ્ય ધર્મ ના હોઈ શકે। ભારતમાં અનેક સંતો થઈ ગયા, અનેક સંપ્રદાયો થઈ ગયા, અત્યારે પણ અનેક સંપ્રદાય અસ્તિત્વમાં છે અને અનેક ધર્મ ભારતને આપ્યા છે, અનેક કલ્ચર આપ્યા છે, વિવિધતામાં એકતા છે। બીજું વિધાન એમ કહે છે કે 1976માં આમુખમાં પંથ નિરપેક્ષ શબ્દ ઉમેરાયો। एकदम साची बात है। सीधो प्रश्न है, धर्मनिरपेक्ष पंथ निरपेक्ष शब्द उमेरायो हतो। तीजू, सुप्रीम कोर्टना अर्थघटन प्रमाणे कोई मान्यता ए धर्म नहीं। आथी भारत संपूर्णपणे सांप्रदायिक के तेना विरोधमां नहीं परंतु बिन सांप्रदायिक है। साची बात है। तमे कोई तमारी मानता ए धर्म नहीं। धर्म अने मान्यता वच्चे बहु मोटो तफावत है। તમે આવું માની લો છો અને એ જ તમારો ધર્મ છે। મતલબ હું વાત કરું માનવતા ધર્મનો, તો દરેક માનવ સમાન છે। હવે તમે એવું માની લો છો કે દરેક માનવ સમાન નથી અને એમ કહો કે આ મારો ધર્મ છે, તો એ ખોટી વાત છે। એટલે માન્યતા અને ધર્મમાં બહુ ફરક છે। ધર્મ એ જિંદગી જીવતા શીખવાડે છે। માન્યતા કોઈની સારી પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે। तो આપણે બેકગ્રાઉન્ડ, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સાથે કંઈક આ ટૉપિકને ક્લિયર કરવાની પ્રયાસ કરીએ કે કેમ હું આવું બક કરી રહ્યો છું। તો સૌથી પહેલાં તમે વિચારો કે ભારતમાં કુલ 4 ધર્મોએ જન્મ લીધો છે। તો કયા 4 ધર્મો? तो पहलू हूँ लखू छू हिंदू, बीजो बौद्ध, तीजो जैन और चौथो सिख। बराबर है। तो चौपड़ी प्रमाणे आवू है। હવે વ્યવસ્થા પ્રમાણે કહું તો ભારતમાં પહેલાં 2 પ્રકારની વ્યવસ્થા હતી। ભારતમાં એક હતી બ્રાહ્મણ વ્યવસ્થા, બીજી હતી શ્રમણ વ્યવસ્થા। આ બ્રાહ્મણ વ્યવસ્થા છે ને એ હિન્દુ ધર્મનો ભાગ છે, જેમાં વણ વ્યવસ્થા બી આવી જાય, વૈદિક વ્યવસ્થા। અને શ્રમણ વ્યવસ્થા છે ને એ એકચ્યુઅલી બૌદ્ધ અને જૈન ધર્મનો ભાગ છે। તો આ બેઝિક છે વસ્તુ। જ્યારે યજ્ઞાદિ કરતા બ્રાહ્મણ ભાઈઓ આપણા અને ધાર્મિક આંદોલનની જરૂર પડી, વધુ પડતું શોષણ થવા માંડ્યું, ધાર્મિક શોષણ। મેં કહ્યું એમ ધર્મ લોકોનો ઉદ્ધાર કરવા માટે હોય, આર્થિક રીતે કમાણી કરવા માટે નહીં। પણ જ્યારે એવું થયું ત્યારે ધાર્મિક આંદોલન બૌદ્ધ અને જૈને કર્યું હતું। તો એ શ્રમણ વ્યવસ્થા હતી। એટલે શ્રમણ શબ્દ શ્રમિકોને લાગુ પડે છે। શ્રમણ શબ્દ શ્રમિકોને લાગુ પડે છે અને શ્રમિકનું સમાનાર્થી થાય શૂદ્ર। શ્રમિકનું સમાનાર્થી થાય શૂદ્ર। वर्ण व्यवस्था प्रमाणे कुल 4 वर्ण था।
ભારતના ઋગ્વેદના 10મા મંડલમાં પુરુષ સૂક્તમાં આ દર્શાવેલું છે. તો પહેલા હતા આપણા બ્રાહ્મણ ભાઈઓ, બીજા ક્ષત્રિય રાજાઓ આપણા, હાલ કહું તો દરબાર ભાઈઓ આપણા, ત્રીજા વૈશ્ય વાણિયાઓ વેપારીઓ આપણા. બરાબર, આ 3 જનરલમાં આવે. અને ચોથા હતા શૂદ્ર. આ શૂદ્રમાં બી એક ભાગ હતો જેને કહેવાતા અતિશૂદ્ર. હવે અતિશૂદ્ર એટલે શું? ગુજરાતીમાં કહું તો અછૂતો. હવે જો અગત્યની વસ્તુ, આ ત્રિવૈણિક જે વ્યવસ્થા હતી ને એમને દ્વિજ પણ કહેવાતા, અને આમને દ્વિજ કહેવાતા નહીં. તો બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય ધર્મ અને વૈશ્ય ધર્મ. વૈશ્ય પરથી શબ્દ આવ્યો વૈષ્ણવ, ક્ષત્રિય પરથી શબ્દ આવ્યો ક્ષાત ને શૈવ, અને બ્રાહ્મણ પરથી જેવો જ શબ્દ છે બ્રહ્મા. બરાબર છે. તો આ રીતે આપણી ત્રિમૂર્તિ પણ તમે 3 વૈણિકથી જોઈ શકો. પણ આ જે શૂદ્ર વર્ણ હતો ને એમને મંદિર પૂજા અને એવો કોઈ અધિકાર નહોતો જે આ દ્વિજને હતો. બરાબર છે. તો શૂદ્ર હતા એ શ્રમિક કામ કરતા. મતલબ કેવા શ્રમિક કામ? સુથારી, લુહારી, શ્રમિક કામ કહેવાય એક પ્રકારના, વણકર કામ. અને એની જ પાછળ એ જ નામે કાસ્ટ બની ગઈ, જ્ઞાતિઓ. પાછળ શું બની ગઈ? જ્ઞાતિઓ બની ગઈ. તો શ્રમણ વ્યવસ્થાના 2 કેન્દ્ર મુખ્ય બન્યા. પહેલું કયું બન્યું? મહાવીર સ્વામીજીનું જૈન, અને બીજું બન્યું બૌદ્ધ. તો જૈન ને બૌદ્ધ જે કહેવાતા શૂદ્ર હતા, શ્રમિક કામ કરતા હતા. ટિપિકલ રીતે આજે તમે કહી શકો તો SC ST OBC, જેમને કોઈ અધિકાર નહોતો, એમને મહાવીર સ્વામીને બુદ્ધે એવો ઉપદેશ આપ્યો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે એ જ ધર્મ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે. તો ઋગ્વેદમાં જેમ કહેવાયું છે કે માણસ જન્મથી નહીં કર્મથી ઓળખ પામે છે, જે ઉત્તરવૈદિક કાળમાં જન્મ વંશથી થઈ ગયું હતું અને આજે પણ કાસ્ટ વંશથી રચાય છે. એવો જ કંઈક ઉપદેશ કોણે આપ્યો? જૈનના મહાવીર સ્વામીજીએ અને બૌદ્ધના ગૌતમ બુદ્ધાએ આપ્યો ઉપદેશ. તો આમાં બધા લોકો જોડાયા. કહેવાય છે કે રાજાઓથી માંડીને કહેવાતા કોઈ લાગણી ના ડૂબાવતા ભાઈઓ અછૂતો સુધી, આપણા દરેક વર્ગના લોકો અછૂતોને છૂત બનાવવાનું કામ પણ જૈન બૌદ્ધે કર્યું. સાચી વાત છે. તો આ જે ધાર્મિક અશુદ્ધિ થઈ ગઈ હતી ને વૈદિક ધર્મમાં, બ્રાહ્મણ ધર્મમાં, એનું શુદ્ધિકરણ આ લોકોએ કર્યું. વૈશ્વિક વાત કરીએ આપણે તો શું હવે એવો જે દેશ હોય ને જે ધર્મમાં માને છે, ચોક્કસ ધર્મમાં, એવા દેશને શું કહેવાય ખબર તમને? ઇંગ્લિશમાં ઓક્રેટિક કન્ટ્રી કહેવાય. ઓક્રેટિક કન્ટ્રી કહેવાય છે. અને જે ભગવાનમાં નથી માનતો એને પેગન કહેવાય. ગુજરાતીઓ લોકો આને પાગન કે પેગન કહેવાય. બરાબર છે. તો આપણે હિન્દુ ધર્મનો ખ્યાલ તો આપણે ક્લિયર કર્યો, પણ શું થયું એવું વૈશ્વિક લેવલે? તો યુરોપની વાત કરીએ આપણે. યુરોપમાં જ્યારે ડાર્ક એજ આવ્યો, ગુજરાતીમાં કહું તો અંધકાર યુગ, યુરોપમાં અંધકાર યુગ આવ્યો, જ્યારે
ત્યારે સંપૂર્ણ રાજાશાહી સ્થપાયેલી હતી. કોઈ પણ દેશમાં એવું જ હોય કે તે દેશના બ્રાહ્મણો, ઇંગ્લિશમાં કહું તો પોપ, અને રાજાઓ, કિંગ, એ બંનેની સત્તાને અનુલક્ષીને સંઘર્ષ થતા જ હોય. તો સંપૂર્ણ રાજાશાહી સ્થપાયેલી, કાયદા શાસન હતું. રાજાશાહીથી આગળ પછી પોપનું વર્ચસ્વ આવ્યું. આ પેલા ઇંગ્લિશ ગીતો નહીં, પોપ દિલ દે દિયા હે, એવું બધું નહીં, પણ ધર્મગુરુઓ આપણા, આપણે કહીએ તો પૂજારીઓ, આપણા બ્રાહ્મણ ભાઈઓ, તો ધર્મગુરુનું વર્ચસ્વ સ્થપાયું. વૈજ્ઞાનિક સિદ્ધાંતને માનતા ન હતા લોકો, વૈજ્ઞાનિક સિદ્ધાંતને માનતા ન હતા. તો એક વૈજ્ઞાનિક આવ્યો જેને કહ્યું પૃથ્વી ચોરસ નહીં પણ પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ છે. તો વૈજ્ઞાનિકે કહ્યું કે પૃથ્વી ગોળ છે, તો વૈજ્ઞાનિકને મારી નાખ્યો. આટલી બધી કટ્ટર ધર્મ માન્યતા હતી, મારી જ નાખ્યો, પતાવી જ દીધો. તો અંધશ્રદ્ધા બહુ જ પ્રચલિત હતી. અને પછી જ ત્યારે શું થતું કે ખૂન કરી પાદરીને રકમ ચૂકવી લોકોને મુક્ત કરાવતા. તો આટલું બધું અંધશ્રદ્ધા હતી. પછી ત્યાં રેનેઝા આવે છે. જેવી રીતે ઇન્ડિયન રેનેઝા કોણ કહેવાય છે? આપણા રાજા રામમોહન રાય. એ રાજા નતા ભાઈ, પણ એમને એવું બિરુદ મળેલું છે. અરુણ કહેવાય છે આપણા દેશનું. નવજાગૃતિ લાવ્યા. એવી રીતે ત્યાં પણ રેનેઝા આવે છે. મોન્ટેસ્ક્યુ, રૂસો જેવા રાજચિંતક આવ્યા અને રાજાશાહી નાબૂદ થવા માંડી. કારણ કે પોપ કે એ જ માન્યતા રાજાઓ માનતા, રાજાશાહી નાબૂદ થઈ યુરોપમાં. 1600 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં ગ્લોરિયસ રેવોલ્યુશન થયું. વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યા. 1600 વર્ષ પછી ક્રાંતિ થઈ. ભારતમાં કોઈ ક્રાંતિ નહીં થઈ. રેવોલ્યુશન થયું. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા. રાજાનું સ્થાન ઘટ્યું અને રાજાનું સ્થાન ઘટ્યું. કોનું સ્થાન વધ્યું? મંત્રીઓનું સ્થાન. એની જગ્યાએ પ્રધાનમંત્રી, ટૂંકમાં મંત્રીઓનું સ્થાન વધ્યું. કહેવા જઈએ તો પીએમનું સ્થાન ઊંચું આવ્યું. ધર્મની સરકારની હસ્તક્ષેપ કરતા રોકી કાઢ્યા. પરિણામે વેસ્ટર્ન કન્ટ્રીમાં સેક્યુલરિઝમ એમ ઊભું થયું. સ્ટેટ અને ગવર્મેન્ટ અલગ થઈ ગયા. તો ધર્મને ટૂંકમાં રાજતંત્રથી અલગ કરી દેવામાં આવ્યું કે ભાઈ તમે રાજતંત્રની ખટપટમાં ધર્મને, ધર્મના સિદ્ધાંતોને ના લાવો ભાઈ, નકર દેશ સરખી રીતે ચાલશે નહીં. અને આગળ જ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે. ધર્મને રાજતંત્રથી અલગ કરી દેવામાં આવ્યું અને શું ઊભું થયું? સેક્યુલરિઝમ. સેક્યુલરિઝમ, ધર્મનિરપેક્ષવાદ ઊભો થયો. ધર્મનિરપેક્ષવાદ ઊભો થયો, જે ભારતમાં થઈ શક્યો નથી. થયો, પરંતુ એનું હું તમને આગળ કંઈક કથા આગળ જવા દઉં તો તમને જાજી ખબર પડશે. હવે આ જે સેક્યુલર સિદ્ધાંત છે ને, એ મુજબ તમે કોઈ પણ ધર્મ પાળી શકો ને તથા કંઈ પણ ઉપાસના કરી શકો. જે દેશે કોઈ પણ ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર્યો હોય નહીં, જે દેશમાં કોઈ રાજ્ય ધર્મ ના હોય, એ જ દેશ સેક્યુલર કહેવાય. તમે કોઈ પણ ધર્મ પાળી શકો અને કોઈ પણ ઉપાસનાને, માન્યતાને માની શકો. પાકિસ્તાનનો રાજ્ય ધર્મ કયો છે? તો કે ઇસ્લામ છે. મારે બહુ કાફી નહીં હોતી કોઈ કન્ટ્રીની, પણ પાકિસ્તાનમાં તમે સાંભળતા જ હશો કે હિન્દુઓ
શીખો અને બુદ્ધની પરિસ્થિતિ કેવી છે, અહમદિયાની પરિસ્થિતિ કેવી છે, શિયાની પણ પરિસ્થિતિ કેવી છે. ત્યાં રાજ્ય ધર્મ હોય ને તે બીજા ધર્મની માન નથી હોતું. મારે કોઈની ઉડાવી નથી હોતી, પણ વાસ્તવિકતા છે. આમ ભારતમાં તો અલગ અલગ ધર્મ આવેલા છે. હવે ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્વીકાર્યો હોય નહીં તથા માન્યતાએ મળી ન હોય તો તે દેશ બિન સાંપ્રદાયિક બની જાય. ભારતમાં અલગ અલગ ધર્મ આવેલા છે, પરંતુ ભારત હિન્દુ રાષ્ટ્ર કહી ન શકાય. હવે તમે એવું કેમ કહો સાહેબ કે ભારત હિન્દુ રાષ્ટ્ર ન કહી શકાય? તો બહુ મતાંતર છે અને આના પર એટલી ચર્ચા ના કરી શકાય. પરંતુ શું છે કે આર્કિયોલોજીકલ પ્રમાણે વિશ્વનો સૌથી જૂનો ધર્મ બૌદ્ધ છે. બરાબર છે. જે હિન્દુ ધર્મમાં શિવલિંગ છે એને જ બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ સ્તૂપ કહેવાય છે. તો હજી સુધી કોઈ પુરાવો સાબિત નહીં થયો કે એ શિવલિંગ છે કે સ્તૂપ છે, એનો એકદમ ચોખ્ખો મત એવી સ્ક્રિપ્ટ રજૂ નથી થઈ. બીજું, હિન્દુ ધર્મ કરતાં પણ આર્કિયોલોજીકલ પુરાણો ધર્મ જૈન છે. હવે મોહન ભાગવતના કહેવા પ્રમાણે આપણે લોકો સાંસ્કૃતિક હિન્દુ છીએ. સાંસ્કૃતિક દ્રષ્ટિએ હિન્દુ સૌથી જૂનો છે, કે જે રીતિ રિવાજ પાલન કરીએ છીએ આપણે, એ સંસ્કૃતિથી હિન્દુ ખૂબ જૂનો ધર્મ છે. બરાબર. હવે હિન્દુની માન્યતા પ્રમાણે ગૌતમ બુદ્ધ હિન્દુનો 9મો અવતાર છે. જ્યારે ગૌતમ બુદ્ધે જ હિન્દુના કોઈ દેવી દેવતાનો ઉલ્લેખ જ નથી કર્યો અને બુદ્ધ ખુદ જ વૈદિક ધર્મના સિદ્ધાંતથી વિરોધ વાતો કરે છે. બુદ્ધ મહાવીર બંને ના વિરોધ વાતો કરે છે. મતલબ મૂર્તિ પૂજા ના કરવી જોઈએ, યજ્ઞાદિથી શાંતિ નહીં મળે અને એવી બધી વાતો છે. એટલા માટે આ એક મત છે એવું કે બૌદ્ધનો, કે બુદ્ધ એ હિન્દુ ધર્મનો ભાગ નથી. પરંતુ હિન્દુ ધર્મમાં જે અશુદ્ધિ આવી ગઈ હતી, જે લોકો કર્મથી મહાન હતા, એ વંશથી કે જાતિથી થઈ ગયા હતા, એના કારણે જે શોષણ હતું ને એ દૂર કરવા માટે બુદ્ધે પોતાનો એક ધર્મ પાડ્યો. પણ એ હિન્દુ ધર્મ નથી કહેતો બુદ્ધ, એને એમ કહે છે કે વૈદિક ધર્મ. કારણ કે ત્યારે વર્ણ વ્યવસ્થા હતી અને 3 વર્ણના જે રાજધર્મો હતા એ એમના અલગ હતા. બુદ્ધ એમ કહે છે કે બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય ધર્મ, વૈશ્ય ધર્મ અલગ હતા. વિષ્ણુને માનતા એ વૈષ્ણવ હતા, શિવને માનતા એ ક્ષત્રિય હતા, અને જે યજ્ઞ કરતા હતા બ્રાહ્મણ હતા. તો એમાં જે અશુદ્ધિ આવી હતી એને દૂર કરવા માટે ધાર્મિક બુદ્ધની જે કહેવાતો બુદ્ધ ભૂસાઈ ગયો હતો એને ફરીથી લાવ્યો. એટલા માટે બુદ્ધ ધર્મ એમ કહે છે કે અમે બુદ્ધ ધર્મની ઉપક્રાંતિ કરી છે, એવોલ્યુશન કર્યું છે. એટલે વૈદિક ધર્મે જે બુદ્ધ ધર્મને ઢાંકી કાઢ્યો હતો એ બુદ્ધ ધર્મ ઓછો થઈ ગયો હતો, એ પાછો આવ્યો. એટલે આ જ મતથી બુદ્ધ, જૈન કે વૈદિક ધર્મ 3માંથી કયો જૂનો છે એ આપણે કહી ના શકીએ. હવે હિન્દુ ધર્મની માન્યતા એવી છે કે બુદ્ધ ધર્મ અને જૈન ધર્મ હિન્દુમાંથી બન્યો, અને બુદ્ધ જૈનનો સ્પષ્ટ મત છે કે હિન્દુ શબ્દ એ ફારસીનો શબ્દ છે, જે પારસીઓ દ્વારા અપાયેલો છે. અને શ્રી કૃષ્ણ અને શ્રી રામે ક્યાંય હિન્દુ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. તો એ લોકો વૈદિક ધર્મ પાળતા લોકો હશે, અને સામે જ પેરેલલ બુદ્ધનો ધર્મ ચાલતો હશે. કારણ કે મહાવીર પણ 24માં તીર્થંકર હતા, પણ વૈદિક સામે ઢકાઈ ગયો હશે, અને પછી એમનું ઉપક્રાંતિ થઈ હશે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં. તો આ મતાંતરો છે બધા. એટલે કહી ના શકાય કયો ધર્મ સૌથી જૂનો છે. પરંતુ ભારતમાં હિન્દુને કાયદાની માન્યતા મળી છે. તો હિન્દુ એક્ટ આવ્યો તો 1955માં. એ પ્રમાણે આ 4 ધર્મને જ, હિન્દુ, બુદ્ધ, જૈન અને શીખને જ
હિન્દુ ધર્મનો ભાગ ગણી લેવામાં આવ્યો. શીખ તો ખૂબ નવો ધર્મ છે. શીખ તો ખૂબ નવો ધર્મ છે. હવે ભારતમાં સેક્યુલરિઝમનો અર્થ વેસ્ટર્ન કન્ટ્રી જેવો થતો નથી. ભારતમાં સંદર્ભમાં સેક્યુલરિઝમ એ પાશ્ચાત્ય ધર્મથી એકદમ અલગ છે. કારણ કે પાશ્ચાત્ય દેશો એ ધર્મનિરપેક્ષતામાં શું વાત કરે છે? પાશ્ચાત્ય દેશો કે ધર્મ ને રાજ્યતંત્રની ખટપટમાં પડવું જ ના જોઈએ. ભારતમાં આવું નથી. ભારતમાં સરકાર અને ધર્મ સંપૂર્ણપણે સેપરેટ થયા નથી. સરકાર, રાજ્યતંત્ર મતલબ, અને ધર્મ સંપૂર્ણપણે સેપરેટ થયા નથી. હજી પણ એ લોકો જોડાયેલા છે. બટ ઇન ઇન્ડિયા, સ્ટેટ એન્ડ રિલિજન આર નોટ કમ્પ્લીટલી સેપરેટ ફ્રોમ ઈચ અધર. આથી આ દેશની સરકાર ધર્મથી અળગી રહી શકે નહીં. કારણ કે વિશ્વમાં 4 મોટા ધર્મને ભારતે જન્મ આપ્યો છે. અને એ વખતે જન્મ આપ્યો છે ત્યારે વિશ્વમાં કોઈ ધર્મનું પ્રચાર નહોતો. મોહમ્મદ પૈગંબર સાહેબ 6ઠ્ઠી સદીમાં થયા, 6ઠ્ઠી સેન્ચુરીમાં. અને સર જીસસ ઈસુ ખ્રિસ્ત 1લી સદીમાં થયા. તો જ્યારે કોઈ ધર્મમાં પ્રચાર નહોતો ત્યારે ભારતના 3 ધર્મ તો હતા જ. એમાંથી કયો જૂનો છે એ મતાંતર છે. બધા પોતપોતાની માન્યતા માને છે. પરંતુ કાયદાકીય માન્યતા ન હોય તો રાજધર્મ નથી. હવે આ 4 ધર્મમાંથી કોને રાજધર્મ બનાવો? આમ પણ બુદ્ધ તો હાલ બી હાસ્યમાં, અંધકારમાં ફસાઈ ગયું. જે ઓરિજિનલ બૌદ્ધિસ્ટ હતા, જેમને શોષણમાંથી બુદ્ધ જઈને બહાર લાવ્યા, એ લોકો જ આજ બુદ્ધ જૈન નથી. તો માન્યતા ન હોય તો કોઈ એક રાજ્ય ધર્મ ન હોઈ શકે. એટલે ભારતમાં કોઈ રાજ્ય ધર્મ નથી. પરંતુ ભારત કંઈ ધર્મથી અલગ પણ નથી ભાઈ. ભારતનું રાજતંત્ર પણ ધર્મથી અલગ નથી. હવે સીધું સુપ્રીમ કોર્ટ પર આવી જઈએ કે સુપ્રીમ કોર્ટે શું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તો સુપ્રીમ કોર્ટ કહે છે કે વી ડુ નોટ હેવ સોલલેસ સેક્યુલરિઝમ લાઇક વેસ્ટર્ન કન્ટ્રી. તો આત્મા વગરનું ધર્મનિરપેક્ષતાવાદ નથી આપણામાં. આપણા જે ધર્મનિરપેક્ષતાવાદ છે, વેસ્ટર્ન કન્ટ્રી કહે છે અમે સેક્યુલર છે, પણ એ લોકો ધર્મની સામું એમનું રાજતંત્ર જોતું જ નથી. એટલે સોલલેસ છે, આત્મા વગરનું. પણ આપણા દેશમાં એવું નથી. કારણ કે એમ કહે છે સુપ્રીમ કોર્ટ, હજી ભારતીયો ધર્મની વ્યાખ્યા સમજ્યા નથી. અને મને જે સાંભળતા હશે અને બુદ્ધિવાળા હશે, મને ખબર છે એ લોકો આ વસ્તુ પર કોઈક સાચી રીતે ટિપ્પણી કરશે, વિરોધ નહીં કરે. કારણ કે તમે પણ એક્સેપ્ટ કરો આ વસ્તુ કે આપણે હજી ધર્મની વ્યાખ્યા સમજ્યા નથી. સુપ્રીમ કોર્ટ કહે છે, એમાં હું માનું છું. કેમ સુપ્રીમ કોર્ટ એમ કહે છે? કારણ કે તમારી કોઈ પણ પ્રકારની માન્યતા એ ધર્મ નથી. તમારા કોઈ પણ પ્રકારની માન્યતા એ ધર્મ નથી. એટલે સુપ્રીમ કોર્ટ કહે છે કે ભારતીયો હજી ધર્મની વ્યાખ્યા સમજ્યા નથી. તમે કોઈક વસ્તુ માની લો છો કે ભાઈ ઊંધું ચપ્પલ ના મુકાય, પછી આ તો કોઈ બી ધર્મનો હોય, ભારતમાં રહેતો હોય, કે ભાઈ ઊંધી સાવણી ના મુકાય, તે કોઈ પણ પ્રકારની માન્યતા એ ધર્મ નથી. વિવેકાનંદ શું કહે છે? જ્યારે ધર્મની વાત હોય ત્યારે આપણા મહાન વિવેકાનંદને આપણે યાદ કરીએ છીએ. તો વિવેકાનંદના મતે હું જ્યાં ઊભો રહ્યો છું તે મને મજબૂતાઈ આપે છે, તે જ ધર્મ છે. હું જ્યાં ઊભો રહ્યો છું તે મને સ્થિરતા આપે છે, મજબૂતાઈ આપે છે. મારા તર્કને સ્થાન આપે છે, મને મજબૂતાઈ આપે છે. માનવતા બક્ષે છે, મજબૂતાઈ આપે છે. તો એ જ ધર્મ છે, એ જ ધર્મ છે. તો ભારતના સંદર્ભમાં સંસ્કૃતિને લગતો ધર્મ શીખવવો જોઈએ. મેં કહ્યું ને, જ્યારે મોહન ભાગવતે શું કીધું છે કે આપણે ધર્મ, રિચ્યુઅલ, આપણે ધર્મથી નહીં પણ સંસ્કૃતિથી હિન્દુ છીએ. કારણ કે હોળીનું મહત્ત્વ આદિવાસીમાં છે, હિન્દુ ધર્મમાં છે, બૌદ્ધમાં પણ છે. તો આપણે હવે વિજયાદશમીની વાત કરીએ. વિજયાદશમી એ શ્રી રામ માટે ઉજવાય છે. દિવાળીને વિજયાદશમી. હવે દિવાળીમાં જ્યારે
શ્રી રામચંદ્ર ઘેર આવ્યા ત્યારે દિવાળી ઉજવાઈ, તો શ્રી રામ ભગવાનનું નામ લખીએ આપણે. અને બુદ્ધ ધર્મમાં જ્યારે સ્તૂપ બનાવવાની શરૂઆત થઈ ત્યારે સમ્રાટ અશોકે સ્તૂપ બનાવવાની કંઈક શરૂઆત કરી 84,000. એના માટે દિવાળીનું મહત્ત્વ છે. ત્યારે અબીબ ગુલાલ ઉડાવવામાં આવે. અને જૈનમાં દિવાળી નહીં માનવામાં આવતી, પોતાની માન્યતા છે. પણ દિવાળીનું ઊંધું ચત્તું રીતે સાંસ્કૃતિક મહત્ત્વ ત્રણેય ધર્મમાં છે. શીખ ધર્મ નવો છે એટલે એની ચર્ચા નથી રહેતો. આવી રીતે વિજયાદશમીની વાત કરીએ. આ જે વિજયાદશમી છે ને, કંઈક રાવણ દહન થાય આ દિવસે, તો અહીંથી જ શસ્ત્ર પૂજા થાય. અને આ જ દિવસે શસ્ત્રનો ત્યાગ અશોકે કરેલો. તો બુદ્ધ ધર્મ માટે આ દિવસ કહેવાય છે કે સ્તૂપોનું ઉદ્ઘાટન સમ્રાટ અશોકનું, અને હિન્દુ ધર્મ માટે શસ્ત્ર પૂજા. તો આવી રીતે વિજયાદશમી ટૂંકમાં સાંસ્કૃતિક રીતે કોઈ બી તહેવાર છે. હોળી છે, હોળી આદિવાસી માટે ખૂબ અગત્યનો છે. એ લોકો વાતાવરણ ચોખ્ખાઈ માટે હોળીનો ઉપયોગ કરે. એમાં માતાનો મહિમા પણ હોય છે. હિન્દુ ધર્મ પ્રહલાદવાળી કથાને અનુલક્ષીને માતા હોલિકાનું દહન થયું હતું, એનાથી હોળી બનાવે છે. તો ત્રણ કહું છું કે એ સમયે હિમાલયથી માંડીને વિંધ્ય સુધી જ આર્યવ્રત હતું. અને આ જ ભાગમાં ક્યાંક ને ક્યાંક વૈદિક સભ્યતા દેખાતી હતી. બૌદ્ધ જૈન સભ્યતા બીજા ભાગોમાં હતી. તો બધાએ પોતપોતાની રીતે પોતાનું કલ્ચર ફળરૂપ બનાવ્યું અને વિવિધતામાં એકતા ભારતમાં દેખાવી. એટલા માટે સુપ્રીમ કોર્ટ કહે છે કે ભારતના સંદર્ભમાં સંસ્કૃતિને લગતો ધર્મ શીખવાડવો જોઈએ. ઇન્ડિયા ઇઝ નાઇધર રિલિજિયસ નોર ઇરરિલિજિયસ nor anti-religious, it's simply non-religious in nature. Non-religious. હવે તમને કદાચ ક્લિયર થતું હશે કે કેમ ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. હવે શું થાય આનું ગુજરાતી, કે ભારત એ કંઈક સંપૂર્ણપણે ધાર્મિક નથી, સંપૂર્ણપણે અધાર્મિક પણ નથી. ભારત સંપૂર્ણપણે ધાર્મિક નથી, સાંપ્રદાયિક નથી, સંપૂર્ણપણે અધાર્મિક પણ નથી. હાવ નાસ્તિક નહીં એમ ભારત કે નાસ્તિક નહીં ભાઈ. પછી એન્ટી રિલિજિયસ એટલે ધર્મ વિરોધી પણ નથી ભારત, કે કોઈ ધર્મ પાળતો હોય એટલે ઠોકો એને, એવું નથી. ભારત તો બધા ધર્મની માન આપે છે ભાઈ. નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું ભારતે યુદ્ધને પણ બુદ્ધ આપ્યા છે, શાંતિ માટે બુદ્ધની પૂજા આવશ્યક છે, મોદી સાહેબ બોલ્યા હતા. તો ઇટ સિમ્પલી નોન રિલિજિયસ એટલે બિન ધાર્મિક, બિન પંથ નિરપેક્ષ, બિન સાંપ્રદાયિક. જે સવારે ઉઠીને જે ધર્મ પાળતો એ જ પાળવાનો અને એનો કોઈ વિરોધ પણ નહીં કરે. બિન ધાર્મિક, બિન સાંપ્રદાયિક. તો આ કંઈક વાત હતી બિન સાંપ્રદાયિકની. તો આ શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? 42મો સુધારો 1976માં. તો આ તો કંઈક વાત તમને એવું થતું હશે કે જબરું કહેવાય આટલે સુધી, પણ આના મૂળિયા તો હતા. ક્યાં હતા? ભારતના બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારના આર્ટિકલ 25 થી 28. તમે જ્યારે આપણે ચર્ચામાં આવીશું ત્યારે ડિટેલમાં કરીશું, પણ 25 થી 28 તમે જોઈ શકો છો કે આના મૂળિયા આર્ટિકલ 25 થી 28માં જોવા મળે છે. તો આર્ટિકલ 25 શું કહે છે? આર્ટિકલ 25 એમ કહે છે કે તમામ વ્યક્તિ પોતાના ધર્મનું અંતઃકરણ, એટલે કે જ્યાં વ્યક્તિ આંતરિક રીતે પોતાનો ભગવાન સાથેનો સંબંધ તેની રીતે નક્કી કરી શકે છે. તો અંતઃકરણ તેની રીતે નક્કી કરી શકે છે. બીજું શું કહે છે કે જ્યાં વ્યક્તિ મુક્તપણે પોતાની ધાર્મિક માન્યતા અને વિશ્વાસને જાહેર કરી શકે છે. તો પોતાની ધાર્મિક માન્યતા અને વિશ્વાસને જાહેર કરી શકે છે. તો આ તો મૂળ સેક્યુલરિઝમ હતું. અમુકનો શબ્દ ઉમેરવાથી કંઈ નહીં થયું. પછી આચરણની સ્વતંત્રતા આપવામાં આપી છે. ત્રીજું શું છે?
તમારું આચરણની સ્વતંત્રતા આપવામાં આવી છે. તો આ કલમથી શીખો કિરપાણ જાહેર રાખી શકીએ છીએ. આપણા મૂળભૂત અધિકાર પ્રમાણે આપણે હથિયાર ના રાખી શકીએ, પણ શીખો કિરપાણ રાખી શકીએ છીએ. વ્યક્તિ ધર્મ સંબંધિત ઉપાસના પૂજા વિધિ પણ કરી શકે છે. પોતાનું આચરણ કરે એટલે વિચારોનું પ્રદર્શન પણ કરી શકે. ચોથું શું છે? પ્રચારનું સ્વતંત્રતા, જ્યાં કે પોતાની આસ્થાઓ અને સિદ્ધાંતો ધર્માનુલક્ષી છે તેનો સચોટ પ્રચાર પ્રસાર કરી શકે છે. પણ કોઈને ફોર્સફુલી તમે તમારો ધર્મ પાળવા માટે ફોર્સ ના લગાવી શકો. મતલબ તો આ જ કંઈક હતી બિન સાંપ્રદાયિકની ડેફિનેશન. તો ભારતમાં તમે આ જો indianqanun.org આમાં જેમના આર્ટિકલ સારી રીતે ઇંગ્લિશમાં વાંચવા હોય ને ગુજરાતી કરીને જોવું હોય, એક સારું બંધારણ તમને આમાં જોવા મળશે. હું કોઈ બુક કરતા આ વસ્તુ તમને પ્રિફર કરીશ. ડીડી બસુ, લક્ષ્મીકાંત વંચાય. તો ભારતમાં જો આર્ટિકલ 1525 શું કહે છે કે ફ્રીડમ ઓફ કોન્સાયન્સ એન્ડ ફ્રી પ્રોફેશન, પ્રેક્ટિસ એન્ડ પ્રોપેગેશન ઓફ રિલિજિયન. તો તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થા, સદાચાર, આરોગ્ય અને આ ભાગની જોગવાઈના દાયરામાં રહીને ધર્મના સંદર્ભે તેના અંતઃકરણની, તેને જાહેર કરવાની, તેનું આચરણ કરવાની, તેની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. ફ્રીડમ ઓફ કોન્સાયન્સ, બરાબર. તો તમે કોઈ પણ ધર્મનું તમે અંતઃકરણ કરવાની એક પ્રકારની ફ્રીડમ છે. બીજા આર્ટિકલ પર તમે indianqanun.org જોઈ શકો છો. તો હવે આપણે આપણા પ્રશ્નો પર આવી જાય આટલી ચર્ચા કરીને કે આપણો પ્રશ્ન શું કહેતો હતો. તો જોયું તમે, આટલી આપણે કથા કરી કે ભારતના સંદર્ભમાં કેવી મતાંતરો છે. તો ભારતમાં કુલ 4 ધર્મ, બહુ કથા કરી, સાચી વાત છે. 1976માં 42 સાચી વાત છે. ત્રીજું, તો આપણે આખું જોયું કે વેસ્ટર્ન કન્ટ્રીની જેમ ભારતમાં બિન સાંપ્રદાયિક છે નથી. તો ભારતનું બંધારણ કેમનું કોપી થયું કહેવાય? તમે જ કહો મને કે સિદ્ધાંત એક સરખા હોવાથી માન્યતા એક સરખી નથી હોતી, એનું કલ્ચર એક સરખું નથી હોતું. ભારતના બંધારણ પર ઇતિહાસ, કલ્ચરની અસર જોવા મળે જ છે, લોકોની માન્યતાની અસર જોવા મળે જ છે. તેના માટે આ મેં ત્રીજું વિધાન લીધું. પહેલું વિધાન આમાં ખોટું એમ એટલે છે કે રાજ્ય ધર્મ હોઈ શકે છે. કોને રાજ્ય ધર્મ બનાવો એ થોડીક ચર્ચાનો વિષય છે. બીજું કે જેવી રીતે હિન્દુ ધર્મમાં હવે કલ્કી અવતાર આવવાના છે, એવા જૈનમાં સીમાંદર સ્વામી અને બુદ્ધમાં મૈત્રેય બુદ્ધ આવવાના છે. આ મૈત્રેય બુદ્ધનો પ્રશ્ન યુપીએસસીમાં પૂછાઈ ગયો હતો. તો આપણી આ ધર્મનિરપેક્ષની ચર્ચા અહીંયા જ પૂરી કરીએ છીએ. આગળ ફરીથી મળીશું કોઈક એવા સિદ્ધાંતની ચર્ચા અને પ્રશ્નો સાથે. થેન્ક યુ.